યુકેમાં ચાલી રહેલો નવો ફ્રોડ સ્પોન્સરશિપવાળી જોબના નામે લૂંટે છે લાખો રૂપિયા. હાલ યુકે જવા ઈચ્છતા લોકો અને યુકેમાં રહેતા તેવા લોકો કે જેમના વિઝા પતવાના છે તેઓ સ્પોન્સરશિપવાળી નોકરીની શોધમાં હોય છે અને તેમને શિકાર બનાવે છે ઘણા ઠગ એજન્ટ કે જે સ્પોન્સરશિપવાળી જોબના નામે લાખો રૂપિયા લઈ લે છે અને ઓફર લેટર પણ આપે છે, પરંતુ તેના થોડા સમય બાદ જ તેમને ફોન કરીને જણાવવામાં આવે છે કે તમારી સ્પોન્સર કંપનીનું લાયસન્સ રિવોક થઈ ગયું છે, તમે બીજા સ્પોન્સર શોધી લો. અને જો આ લોકો 60 દિવસમાં બીજા સ્પોન્સર નથી શોધી શકતા તો તેમના વિઝા પણ પાછા ખેંચી લેવામાં આવે છે. તેથી જો તમે યુકેમાં છો અથવા યુકે જવા ઈચ્છો છો તો તે ખૂબ જ જરૂરી છે કે તમને સ્પોન્સર કરતી કંપની એકદમ જેન્યુઇન હોય અને વર્ષોથી કામ કરી રહી હોય. છેલ્લા 1 વર્ષથી રાફડાની જેમ ફાટેલી કેર હોમ કંપનીની ચકાસણી કરવી ખૂબ જ જરૂરી છે. વધુ માહિતી માટે વાંચો ઇમિગ્રેશન ટાઈમ્સ અને દુનિયાના દરેક દેશની વિઝા સંબંધિત સચોટ માહિતી ઘરે બેઠા મેળવો.